આજે સાવરકુંડલામાં જાન લઈને ગયા ને મારા વાંઢા ભાઈબંધો છે તો એટલા કાગળિયા ઉડાડ્યા કે અડધું સાવરકુંડલા દાટી નાખ્યું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોકોને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ. આજે તો સવારમાં રોલા બોલા જ આપણે થઈ ગયા છે તૈયાર, કારણ કે જવાનું છે શેલીન પેલી ભાઈબંધને વિદાય દેવા. પણ અમે ખોટો બકડા છોટો નથી કરો, કારણ કે વરાજાનો ભાઈ ફોન કરીને હવે તો ગાળું દે છે. અને પછી તો ફટાફટ આપણી બે પકોડી ફોર્ચ્યુનર વાય બે દીધો વરાજાના ભાઈને નાસ્તો ગાડી ધીમી આગી પડશે, કારણ કે ચાલે કે હું જીવીશ ચાલે કે વરાજાના બાબા મને ગાળું દીધે રાખશે. પણ અડધો સુખનો સૂરજ ગયો ને અમે કરી સાવરકુંડલામાં એન્ટ્રી. પણ જીતો જેવા ઉતારે પહોંચ્યા ને વરાજાના મેકઅપ નું કામ હાલતું હતું ને ઈ કારીગરો પાછા જાપાન થી બોલાવવામાં આવ્યા. એમાં હદ પછી વરાજાનો ભાઈ હાણો કે પેલા મારો મેકઅપ ને પછી વરાજાનો મેકઅપ, નગર પછી વરાજાની 4 વ્હીલ નું હાલવા દઉં. પણ તમારા ભાઈ ઘરેથી નિયમ લઈને આવ્યો હતો કે વરાજાના લગ્નમાં ખોટી નોટું ઉડાડવાની સી વાત ફાઇનલ. વરાજાના હારની આટી લાગી ગઈ ને 10 જણા મંડાણા ને તે તો માણો હાર છૂટ્યો. પણ જેવી વરાજાની એન્ટ્રી થઈને ડીજે વાળા ગીરું ડીજે ચાલુ. પણ આ કાગળિયા ઉડાડો વળા એટલા કાગળિયા ઉડાડ્યા કે વરાજાનો મગજ ગરમ કરી એમાં વાંઢા કીરો દે કરો ચાલુ. પણ સાવરકુંડલાની શેરીઓમાં તો કાગળિયા ઉડાડવા વાળા એટલા કાગળિયા ઉડાડ્યા કે સાવરકુંડલાની શેરીઓ અડધી ડટાઈ ગઈ. પણ આ વાંઢા ગેંગના પ્રમુખે તો વગર પીરકી ને વગર પતંગે ખેવું મારવાની ગીરી ચાલુ. એમાં વરાજાને ઠંડો પાડવા 4 જણા મંડાણા ને તોય વરાજો તો દાળ કાઢવા ના બને જ લેતો.